નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત અમદાવાદની કરવી છે કે જ્યાં વગર વરસાદે નિકોલ વિસ્તારમાં રસ્તા પર ફરી વળ્યા છે ગટરના પાણી। નિકોલના અમર જવાન સર્કલ પાસે અને ગોપાલ ચોક ખાતે ગટરના પાણીનો ભરાવો જોવા મળ્યો છે। મોંઘા ફ્લેટ લઈને પણ સ્થાનિકો ગંદકીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। ગટરના પાણી ભરાઈ જવાથી સ્થાનિકોમાં રોગચાળાનો પણ ભય સતાવી રહ્યો છે। સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓ બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે। છેલ્લા 6 મહિનાથી અહીંના લોકો પરેશાન થઈ રહ્યા છે। તો આપ આ દ્રશ્યો જુઓ। આ દ્રશ્યો પરથી લાગશે કે ચોમાસા દરમિયાનના આ દ્રશ્યો હશે, પરંતુ એવું નથી। ભર ઉનાળે નિકોલ વિસ્તારની જે સ્થિતિ છે આપ આ દ્રશ્યો પરથી જોઈ શકો છો। વગર વરસાદે રોડ પર પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે। જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। નિકોલ વિસ્તારમાં છેલ્લા 6 થી 8 મહિનાથી સ્થાનિકો પરેશાન છે અલગ અલગ વિસ્તારમાં। અને આપ જોશો અત્યારે તો અમે છીએ અમર જવાન સર્કલ પાસે, અને અમર જવાન સર્કલ જે છે ત્યાં તમે જોઈ રહ્યા છો તો આ જે ડ્રેનેજનું પાણી છે એ છેલ્લા કેટલાય સમયથી અહીંયા ઉભરાઈ રહ્યું છે। અહીંયાના જે સ્થાનિકો છે એ પરેશાન થઈ રહ્યા છે, અને સ્થિતિ એવી છે કે વારંવાર ફરિયાદ કરવામાં આવી રહી હોવા છતાંય જે આનો નિવેડો છે નિવેડો નથી આવી રહ્યો। સ્થાનિકો સાથે જ આ બાબતે વાત પણ કરીશું। કઈ રીતની સમસ્યા છે અને આની પાછળના કારણો શું છે? સમસ્યા એવી છે કે આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વચ્છ અભિયાનની વાત કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી આ ગટરનું પાણી રોજ ભરાય છે અને પબ્લિક હેરાન થાય છે। આવા જવામાં બી તકલીફ છે। અહીંયા લગભગ 1 થી 1.5 કરોડના મકાન આપણે રાખેલા છે। રોજ અહીંથી આવવા જવામાં તકલીફ પડે છે, હેરાન થઈએ છીએ। બાઇકો સ્લીપ ખાય છે અને નાના છોકરાઓ બી પડી જાય છે। સ્કૂલે જવા માટે રોજ હેરાન થઈ રહ્યા છે અમે અહીંયા। તમારું શું માનવું છે? ફરિયાદ કરવા તમે જાઓ છો તો એનું કંઈક તો કારણ હોવું જોઈએ ને આની પાછળનું? ફરિયાદ કરીએ છીએ અમે, રેગ્યુલર એક જ જવાબ મળે છે કે પાછળનું મેઇન પમ્પિંગ સ્ટેશન ભરાયેલું છે, એના લીધે આ પ્રોબ્લેમ વારે ઘડીએ થાય છે। આનું પરમેનન્ટ સોલ્યુશન કંઈ આવતું નથી। જ્યારે અત્યારે ટેન્કર મોકલી આપે, થોડું ખાલી કરીને પછી જતા રહે। પમ્પિંગ સ્ટેશન માટે તમે વાત કરી તો શું કહે છે એ લોકો કહે છે ટાઈમ લાગશે એમ। શું કહે છે? શું મતલબ કેટલા પમ્પિંગ સ્ટેશન છે અહીંયા ટોટલ, તમને આઈડિયા છે? એ પાછળ એક જ છે, એમાં ટાઈમ લાગશે એમ કહ્યું ખાલી, બીજું કંઈ। પમ્પિંગ સ્ટેશન ખરાબ હોવાની વાત અને બહાના કાઢવામાં આવી રહ્યા છે। તમે શું કહેશો? કઈ રીતે તકલીફ પડી રહી છે? મહિલાઓ ખાસ કરીને આખો દિવસ ઘરે રહેવું પડતું હોય છે ને એમાં કેટલી તકલીફ પડે? તકલીફમાં એ થાય છે કે બધાનો મેઇનલી અમારી સોસાયટી અને આગળને બધાનો મેઇન રસ્તો છે, એટલે આવવા જવામાં લેડીઝને તકલીફ પડે છે। બાળકોને સ્કૂલે મૂકવા જવાના હોય છે, પ્લસ એજેડ પીપલ હોય જે વૃદ્ધ માણસો છે એ બધાને બી આવવા જવામાં તકલીફ પડે છે। વાહન લઈને નીકળવું હોય તો એ તકલીફ છે। બાળકોને અમે એકલા નથી મોકલી શકતા। એ બધી તમારું શું કહેવું છે બેન? આ જે પાણી અહીંયા ભરાઈ રહે છે એનાથી રોગચાળાની પણ? હા, મચ્છર માખી રોગચાળા, બારી બારણા દરવાજા બી નથી ખોલી શકતા અમે આ પાણીના લીધે। અચ્છા, કેવી બીજી સમસ્યાઓ ઊભી થાય છે? કારણ કે તમારે અહીંયા પ્રસંગ પણ કરવો હોય તો કદાચિત વિચાર કરવો પડે। હા, પ્રસંગ કરવો હોય તો પણ અહીંયા આટલી ગંદી સ્મેલ આવે છે, પાણી ભરાયેલું હોય છે, તો મહેમાનો પણ કેવી રીતે આવી શકે? એટલે એના માટે પણ બહુ તકલીફ છે। ફરિયાદ કરો છો તો એનો જવાબ શું મળે છે? હજુ ઘણી વાર લાગશે એવું કહે છે। આનું કોઈ સોલ્યુશન આવે એમ લાગતું નથી અમને। તો સ્થિતિ તમે જુઓ કે આટલા સમયથી ફરિયાદો, પરંતુ એનું નિવારણ ક્યારે, એની કોઈ જે છે એ આશ્વાસન ફક્ત મળે છે, પરંતુ એનું કોઈ ચોક્કસ નિરાકરણ ક્યારે આવશે એ બાબતની જે ખાતરી છે ખાતરી લોકોને નથી મળી રહી। આ એક વિસ્તારની વાત કરી છે અમે જ્યાં લોકો પરેશાન છે અને છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે। ઘરથી બહાર નીકળવું હોય તો પણ વિચાર કરવો પડે। બાળકો બહાર ન નીકળી શકે, સિનિયર સિટીઝન્સ ન નીકળી શકે, અને અહીંયા અકસ્માતોનો ભય પણ સ્થાનિકોને રહેલો છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, ટીવી9। અને હવે એ નિકોલ વિસ્તારના બંને દ્રશ્યો આપને બતાવીએ। એક દ્રશ્ય છે અમર જવાન સર્કલનું અને બીજું દ્રશ્ય છે ગોપાલ ચોક ખાતેનું। જુઓ કઈ રીતે વગર વરસાદે પણ અહીંના લોકોને ચોમાસાનો અહેસાસ થઈ રહ્યો છે। કઈ રીતે તેઓ ગટરના ગંધાતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા છે। તો આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને જગ્યાએ સ્થિતિ એક સરખી છે અને લોકોની મુશ્કેલી પણ એક જ સરખી છે, કેમ કે ભર ઉનાળે રસ્તા પર આ રીતે પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં શુદ્ધ પીવાનું પાણી નથી મળી રહ્યું, બીજી તરફ નિકોલના બંને વિસ્તાર ગોપાલ ચોક અને અન્ય વિસ્તાર કે જ્યાં
લોકો અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે કેમ કે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। અહીંથી જો સિનિયર સિટીઝનને પસાર થવું છે, ગર્ભવતી મહિલાઓને પસાર થવું છે તો સૌથી મોટી મુશ્કેલી તેમના માટે બની ગઈ છે। ત્યારે તંત્રને અનેક સવાલો આ પાણીદાર જે સ્થિતિ છે તેને લઈને સવાલ થઈ રહ્યા છે। સ્થાનિકો જે રીતે સમસ્યા વર્ણવી રહ્યા છે તેનાથી અમદાવાદ કોર્પોરેશનની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી સમસ્યા છતાં કેમ નિવેડો નથી આવી રહ્યો? વણ ઉકેલી સમસ્યાને કારણે ઉકેલશે કોર્પોરેશનના સત્તાધીશો? તે પણ એક સવાલ થઈ રહ્યો છે। કેમ કોર્પોરેશને તેમની સમસ્યા ઉકેલવામાં રસ નથી? કેમ કે છેલ્લા 6 મહિનાથી આ જ સ્થિતિ છે, પરંતુ ત્યાંના સ્થાનિકોને કોઈ પણ સમસ્યાનું નિરાકરણ નથી મળી રહ્યું। ક્યાં સુધી આ રીતે ગટરના પાણી વચ્ચે લોકો જીવશે? શું આ માટે ટેક્સ ભરે છે સ્થાનિકો? સ્થાનિકોની સમસ્યાનું સમાધાન ક્યારે આવશે? ગટરના પાણીની સજાથી ક્યારે મળશે લોકોને મુક્તિ? બળદેવ પટેલ, નિકોલના કોર્પોરેટર અમારી સાથે જોડાઈ ગયા છે। અત્યારે જે રીતે સ્થિતિ છે એ દ્રશ્યો જોઈ શકાય છે, જાણે ચોમાસાના દ્રશ્યો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ ભર ઉનાળે આ દ્રશ્યો ખૂબ ચોંકાવનારા કહી શકાય। હેલો, બોલો બેન। અત્યારે જે સ્થિતિ અત્યારે નિકોલની બળદેવભાઈ દેખાઈ રહી છે, દ્રશ્યો પરથી તો એવું લાગે છે કે જાણે ચોમાસું છે, પણ ભર ઉનાળે લોકોને આટલી હાલાકી પડી રહી છે કે ગટરના ગંદા પાણીમાંથી તેમને પસાર થવું પડે છે। તમારી વાત સાથે બેન સંમત છું કે હવે ઘણા સમયથી ગોપાલ ચોક અને શાલિગ્રામ અને 2-3 જગ્યાએ ગટરના પાણી સતત બેકિંગ મારી રહ્યા છે અને હવે 4-5 દિવસ પહેલા કોઈ કારણસર 310 વોટરનું પમ્પિંગ બંધ કર્યું હતું। રાતના 11 વાગ્યાથી 6:30-7 વાગે કોઈ કનેક્શન જોઈન્ટ કરવાના અર્થે આ લોકોએ પમ્પિંગ બંધ કરેલું અને ક્યાંક જોઈન્ટ કરેલું, તો એના પછી સતત ગોપાલ ચોક અને નિકોલના વિસ્તારની અંદર ડ્રેનેજનું પાણી સતત બેકિંગ થઈ રહ્યું છે અને પાણી ખૂબ રસ્તાઓની અંદર ભરાઈ ગયા છે। બળદેવભાઈ, તમે કોર્પોરેટર છો, આટલા સમયથી ત્યાં તમે કામગીરી કરતા હોવ છો, તમને શું લાગે છે કે આ જે સમસ્યા છે એનું સમાધાન કેટલા સમયમાં થઈ શકે? કેમ કે છેલ્લા 6 મહિનાથી સ્થાનિકો પરેશાન છે, હજુ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। ઘણા સમયથી ડ્રેનેજનું પાણી ગોપાલ ચોક અથવા તો સુરભી અથવા તો શાલિગ્રામ દરેક જગ્યાએ ડ્રેનેજનું પાણી બેકિંગની સમસ્યા ઘણા સમયથી રહી છે। ભૂતકાળની વાત કરું, 2 મહિના 2 વર્ષ 1.5 વર્ષ પહેલાની વાત કરું તો જે અમારું આ ગોપાલ ચોકનું જે પાણી છે, આ વિસ્તારનું પાણી, આ ભાગ નીચાણવાળો ભાગ છે અને આ પાણી કેનાલની અંદર જતું હતું, પરંતુ કેનાલ ડેવલપના કારણે આજે જે આ પાણી જે કેનાલની અંદર જતું હતું એ રોકવામાં આવેલું છે, પરંતુ આ પાણી હાલ 310 વોટર પમ્પિંગ સ્ટેશનમાં જાય છે અને પરંતુ આ ઘણા આ 4-5 દિવસ પછી કંઈક જે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બંધ કરવામાં આવ્યું, ક્યાંક જોઈન્ટ કરવામાં આવ્યું, આગળ કોઈ ખોદકામ કરવામાં આવ્યું હતું, એના પછી પરિસ્થિતિ ઘણી ગંભીર બની છે અને સતત ગોપાલ ચોકની અંદર ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે। પરંતુ એટલે બળદેવભાઈ, આપ સ્વીકારી તો રહ્યા છો કે સ્થિતિ ત્યાં ખૂબ ખરાબ છે, ઘણા સમયથી સ્થાનિકો ત્યાં પરેશાન થઈ રહ્યા છે। શું તમારા સુધી કોઈ સ્થાનિક આ રાવ લઈને આવ્યું છે? તમે એ ફરિયાદ આગળ ક્યારે પહોંચાડી છે? આ ફરિયાદ તો વારંવાર રજૂઆત કરેલી છે। આપણે 2 દિવસ પહેલા બધા સ્થાનિકો અને દુકાનવાળા અને સોસાયટી વાળા આપણે ધારાસભ્યને કાર્યાલય આવેલા, ત્યાં આની ચર્ચા કરેલી, એટલે એમને બી 10-15 દિવસનું આશ્વાસન આપેલું કે આ કામ એક છે આપણે ગોપાલ ચોક થી જીવન બળદેવભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અમારી સાથે જોડાઈ ગયા છે। દેવાંગભાઈ, અત્યારે જ કોર્પોરેટર સાથે પણ વાત થઈ રહી છે, તેઓ ખુદ સ્વીકારી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ સ્થિતિ છે, તો સવાલ એ થાય તો પછી સમસ્યાનું નિરાકરણ કેમ નથી આવી રહ્યું? ગોપાલ ચોકની અંદર જે સમસ્યા ચાલી રહી છે ત્યાં આગળ રાઇઝિંગ લાઈન નાખવાનું કામ ચાલુ છે। વર્ષો જૂનો 2 પમ્પિંગ સ્ટેશનનો પ્રોબ્લેમ હતો અને હાલ ખારીકટનું પણ કામ ચાલી રહ્યું છે। લગભગ 2 દિવસની અંદર આ સમસ્યા રાઇઝિંગ લાઈન નખાશે એટલે તરત જ આ સમસ્યાનો અંત આવી જશે। 1-2 દાડાનો આ પ્રશ્ન છે, કાયમી ધોરણે આ ઉકેલ લાવવા તરફ જઈ રહ્યા છે। એટલે દેવાંગભાઈ, તમે એ ચોક્કસ સમય કહી શકો કે કેટલા દિવસની અંદર? કેમ કે 6 મહિનાથી સ્થાનિકો આ જ સ્થિતિમાં રહી રહ્યા છે। રાઇઝિંગ લાઈનનું કામ 3 દિવસની અંદર લગભગ પૂરું થઈ જવાનું છે અને એને આધારે આપણે વાત કરીએ કે ગોપાલ ચોક નિકોલનો પ્રશ્ન છે, ત્યાંના અમારા સ્થાનિક કાઉન્સિલરની પણ રજૂઆત મળી હતી, ધારાસભ્યની પણ મળી હતી, એને આધારે લોંગ ટર્મ ઉકેલ માટે આ કાયમી નિરાકરણ આ પ્રશ્નોનો આવશે। એટલે નિકોલ વાસીઓ છે, શું અત્યારે તમારી વાત પરથી એ સમજે કે 3 દિવસ પછી આ રોડ રસ્તા છે એકદમ નોર્મલ થઈ જશે, તેઓ જે નોર્મલ લાઈફ છે જીવી શકશે? કેમ કે અત્યારે ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે।
આ સમસ્યાનો લગભગ કાયમી ધોરણે એનો ઉકેલ લાવવા તરફ જઈ રહ્યા છે. લગભગ દેવાંગભાઈ, એટલે તો પછી એવું બની શકે કે જે 6 મહિનાથી ના. સ્થિતિ ચાલી રહી છે કદાચ આગળ પણ એ જ સ્થિતિ રહેશે. જે પરિસ્થિતિ હતી આજે પરિસ્થિતિ છે, આ રાઇઝિંગ લાઈન નાખવાથી આ સમસ્યાનો અંત આવી જશે. દેવાંગભાઈ, કોર્પોરેટર સાથે પણ વાત થઈ, એમનું પણ કહેવું છે કે ઘણા સમયથી આ સ્થિતિ છે, સ્થાનિકો તેમના સુધી રાવ લઈને આવે છે અને તેમણે આ વાતને આગળ પણ પહોંચાડી, તો પછી નિરાકરણ નથી આવતું. 6 મહિના થઈ ગયા. અત્યારે તમે જે વાત કહી રહ્યા છો 2-3 દિવસની અંદર લગભગ થઈ જશે, એ લગભગ કદાચ શરૂઆતના દિવસોમાં થઈ ગયું હોત તો અત્યારે આ સમસ્યા તેમને ના ભોગવવી પડી હોત. ચાલુ રહ્યા છે ત્યાં આગળ ખારીકટનું પણ ચાલુ રહ્યું છે, અને જો પમ્પિંગ વધારે કરવામાં આવે તો લાઈનો ફાટવાથી વધારે મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એટલે આ રાઇઝિંગ લાઈન નાખવાથી આ કાયમી ધોરણે નિકોલની સમસ્યાનો અંત આવશે. ઠીક છે દેવાંગભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હવે અત્યારે જે રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ કહી રહ્યા છે કે લગભગ 3 થી 4 દિવસની અંદર આ સમસ્યાથી સ્થાનિકોને મુક્તિ મળી શકે છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે આ 3 દિવસમાં શું નિકોલવાસીઓને આ સમસ્યાથી રાહત મળે છે કે કેમ. કેમ કે છેલ્લા 6 મહિનાથી આ જ સ્થિતિમાં ત્યાંના જે લોકો છે એ રહી રહ્યા છે, પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે 3 દિવસ બાદ જોવાનું રહ્યું કે નિકોલની સ્થિતિ શું રહેવાની છે.